આજે પરમાત્માની કૃપાથી રામચરિત માનસનો પ્રારંભ થઈ ગયો છે. ભગવાને વિશેષ કૃપા કરી શિવ ચરિત્ર સંબંધમાં પણ આપણને ભગવાને તક આપી છે. દિવસે આપણે ભગવાન રામના ગુણગાન સાંભળી શકવાના છીએ. રાત્રે થોડો સમય ભગવાન શિવના ગુણગાન, શિવ ચરિત્ર, શિવ ધૂન, શિવ સંકીર્તન કરીશું. ખરેખર આપણા સૌના ભાગ્ય ખીલ્યા છે. ભગવાન આવા આપણને પ્રસંગ આપે ને એટલે ભાગ્યનો ઉદય થયો છે. કોઈ પુણ્ય આપણા જાગૃત થયા છે. જરૂર કોઈ સદકર્મ કામ કરી રહ્યું છે. આવા અવસરે ભાગ્ય બળો તો રામ ભજ, વક્ત બળો કછુ દે, અકલ બડી ઉપકાર કર, મનુષ્ય જન્મ સુફલ કર લે. ભાગ્ય બળો તો રામ ભજે, સરળ જ છે બધું. વક્ત બળો કછુ દે, વક્ત મળ્યો, સમય તો આ સંસારમાં ભગવાનનું ભજન કરવાનું ભગવાન એવો વખત આપ્યો હોય, સમય આપ્યો હોય તો લાંબો હાથ કરવાનો. અક્કલ બળી, અક્કલ
વાત એ પણ સમજીએ કે ત્રણ વાત જ્યારે પરમાત્માની અસીમ કૃપા આ જીવાત્મા ઉપર થાય ત્યારે જ પ્રાપ્ત થાય. સંસારમાં અનેક પ્રકારની ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. ધન દોલત માલ મિલકત હાથી ઘોડા રંગ રૂપ એ દયા છે. મળ્યું છે એ બધું દયા છે. નહીતર અંધ ભગવાન આપણને બનાવી દે એની સામે કઈ કેસ માંડવા જવાય? બીજાને તે બે આંખ આપીને મારી ત્યાં કેમ લઈ લીધી? રૂપ આપ્યું, સૌંદર્ય આપ્યું, બધી ઇન્દ્રિયો સહી સલામત આપી, ધન દોલત માલ મિલકત પુત્ર પરિવાર બધું જે પરમાત્માએ આપ્યું છે એ ભગવાનની કૃપા કૃપા જ છે. ભગવાનની કૃપા છે. પણ ત્રણ વાત ભગવાનની જયારે આ જીવાત્મા પર વિશેષ કૃપા થાય છે ત્યારે પ્રાપ્ત થાય છે. એક માનવ શરીર, બીજું સત્સંગ અને ત્રીજી વાત તે સંત દર્શન. આ ત્રણ ચીજ છે તે આ સંસારમાં દુર્લભ મનાય છે. બાકી તો બધું મળ્યું છે. કેમ કે ગુરુ મિલા સબ કોઈ મિલા નહીતર મિલા ન કોઈ. આ ગુરુ મિલા ગુરુ गुरु मिला सब कोई मिला नहीतर मिला न कोई. मात पिता सुत बांधवा जन्म लिए ત્યાં હો. સંત નું દર્શન થયું, ગુરુ મળ્યા તો જ બધું સફળ. નહીતર માત પિતા સુત બાંધવા, માતા પિતા પુત્ર બાંધવ ભાઈ પત્ની પરિવાર જ્યાં જન્મ લઈએ ત્યાં ગમે તે યોનિમાં જઈએ, પશુ પંખીની ગમે તે યોનિમાં જઈએ એ તો હોય જ છે બધી જગ્યાએ. તો ગુરુ મળે, સંત મળે, આ દુર્લભ ચીજ છે. ભગવાનની સંપૂર્ણ કૃપા થાય ત્યારે જ પરમાત્મા આ ત્રણ ચીજ આવે. માનવ શરીર, સત્સંગ અને સંત દર્શન. તો આપણે બધા મનુષ્ય છીએ. ભગવાને આપણને માનવ બનાયા છે. મનુષ્ય આ શરીર પ્રાપ્ત દુર્લભ છે, વારંવાર પ્રાપ્ત નહીં થાય તેવું છે. ભગવાનની જયારે સંપૂર્ણ કૃપા થાય ત્યારે જ આ માનવ શરીર, સત્સંગ દ્વારા માણસ આટલું જ પ્રથમ સમજે ને કે આ શું છે, આ શરીર છે તે. આપણા સંતોના મતે તો પૂર્વે શુભ કર્મ કરે આયા મનુષ્ય તન धरणी में पाया, मनुष्य तन धरणी में पाया.
નથી, જેમ તેમ પ્રાપ્ત થયું નથી, ફરીને મળશે કેમ મોટી શંકા છે. કેમ કે આ ઢોર ગળતામાં નવ ગળ્યો અને ભૂલ્યો સિંહ ને પૂછ. આ તુલસી હરી ના ભજન વિના અરે ધીક દાઢી ને ધીક મું. પૈસા હે ઢોર ઘડતા માનવ ગયો. મને એમ ત્યાં લાઈટ વહી ગઈ છે તો ભગવાન ને ઉતાવળ થઈ ગઈ. ઓફ થાય ને ક્યારેક આપણે એમ ત્યાં જતી રહી છે. ઢોર બનાવવાની તૈયારી હતી, એમાં અચાનક એકદમ ભગવાને ધક્કો માર્યો ને માનવ બનાવ્યો. ઢોર ગળતા માનવ ગયો. ભૂલો સિંહ ને એક સિંગનું પૂછડું નથી. હરિની ભક્તિ વિના ભગવાનનું ભજન સ્મરણ ન કરે. તુલસી હરિની ભક્તિ વિના દિક દાઢી દિક. બड़े भाग मनुज तन पावा सुर दुर्लभ सद ग्रंथ गावा. बड़े भाग मनुज तन पावा. ગાતા રહેવાનું નહીં તો પછી ઊંઘ આવી જાય છે. રાત્રિનો સમય છે ને એમાં શિયાળો હાઉસફુલ થઈને બેઠા હોય, ઠંડી એર કન્ડિશન ચાલુ થઈ ગયું એટલે ગણગણતા જવું એમાં નુકસાની નહીં જાય. કઈ નુકસાન નહીં, જે આવડે સાથે થઈ જવું છેલ્લે. વડે ભાગ મનુજ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે ભાગ મનુજ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. સાધન ધામ મોક્ષ કરગારા. સાધન ધામ મોક્ષ કરગારા. પાયન જેહી પરલોક સંહારા. પાયન જેહી પરલોક સંહારા. બડે ભાગમાં નિષતન પાવા. બડે ભાગ બધા ટૂંક છે. બડે ભાગ માનું તન પાવા. બડે ભાગમાં રોજ તન પાવા. બડે ભાગમાં રોજ તન પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. સુર દુર્લભ ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં આ સિદ્ધાંત લખ્યો. આ વાત લખી છે ભગવાન શ્રી રામચંદ્રજીના મુખમાંથી વહેતી મૂકી. બડે ભાગ માનુષ તન પાવા. માણસનું જયારે મોટું ભાગ્ય ભેલું થાય છે ત્યારે આ શરીર પ્રાપ્ત થાય. અને કેવું છે? સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. દેવતાને દુર્લભ